સૌરાષ્ટ્રનું આકાશ અનેક સંતો ભક્તોના તારલાઓથી ઝળહળે છે. એવો જ એક જગમગતો તારો એટલે સતી દારલદે. આજે આપણે માં સતી દારલદેને વંદન કરીએ. આજે જેને આપણે મોરબી શહેર કહીએ છીએ તેને પહેલા ઢેલડી નગર કહેતા. ત્યાં રાવત રણસિંહ નામે રાજા રાજ્ય કરતા હતા. 14મી સદીમાં રાજસ્થાનના મારવાડમાં ઉપરા ઉપરી દુષ્કાળ પડવાથી સતી દારલદે અને ખીમડિયા કોટવાળ દ્વારકાની યાત્રાએ નીકળે છે. ગામો ગામ રાત્રિ રોકાણ દરમિયાન સત્સંગ કરતા કરતા સોરઠમાં આવે છે અને ગઢ ઢેલડી નગરમાં વસવાટ કરે છે. ભક્તિ અને યોગના કારણે માં દારલદેના રૂપ અનોખા હતા અને તેમના કંઠમાં કોયલ જેવી મધુરતા હતી. તેમના ગળામાંથી અવાજ નીકળતો ત્યારે મચ્છુના નીર પણ ઘડીભર થંભી જતા. એક દિવસ સતી દારલદે તળાવે પાણી ભરવા નીકળે છે. પાણી ભરતા દારલદેને ભજનમાં ગવાતા ભજનોના શબ્દો અને પ્રસંગો યાદ આવવા લાગ્યા. તેને ભક્ત પ્રહલાદ યાદ આવ્યા અને એ ભક્તિ રસમાં ખોવાઈ ગયા. એટલે સમયનું પણ ભાન ના રહ્યું અને સાથે આવેલી પનિહારી બહેનો પાણી ભરીને ચાલતા થયા. અને સતી દારલદેને યાદ આવ્યું કે ઘેર કોટવાળ ભૂખ્યા હશે ને મારી વાટ જોતા હશે. ખીમડિયાજી જાતે વણકર હતા. ઢેલડી નગરમાં નવા રહેવા આવ્યા હતા, પણ તે નાચના આગેવાન હતા. તેમના ઘેર સાધુ સંતોના ઉતારા થતા તો ગામના બધા ભજન પણ સાંભળવા તેમના ઘેર આવતા. તેમનું ઘર સાધુ સંતોનો આશરો ગણાતું. આ બાજુ સતી દારલદે તળાવની પાળ ઉતરી ઘર તરફ વળે છે ત્યારે તેની પાછળ પાછળ બે ઘોડેસવાર આવતા જોયા. એક રાવત રણસિંહ અને બીજો તેમનો જી હજુરિયો. રાવત રણસિંહની નજર સતી દારલદે ઉપર પડી અને પોતાની સાથે રહેલા હજુરિયાને પૂછે છે કે આ કોની સ્ત્રી છે. બંને સવારોએ ઘોડા દોડાવ્યા અને દારલદે ચાલ્યા જતા હતા. તેની બાજુમાંથી નીકળ્યા અને રાવત રણસિંહે ઘોડાની સરકનો છેડો સતી દારલદેના અંગ ઉપર નાખ્યો. સતી દારલદે એટલું જ બોલ્યા કે ઠાકોર, દીકરી પર માવતરની કુડી નજર ના હોય. વસ્તીની વહવારું તો તમારે દીકરીયું કહેવાય. ત્યારે હજુરિયો બોલ્યો કે રાવતની મીઠી નજર ક્યાંથી? સતી દારલદે કહે છે કે તો આજથી ઢેલડીનો દી ફરે છે. ઘેર આવી સતી દારલદે બેડું દૂર મૂકી અને ફળિયામાં બેઠા. આ જોઈ ખીમડિયાજી બોલ્યા કે કેમ આજે બહાર બેઠા? સતી દારલદે બોલ્યા કે કોટવાળ, મારાથી ઘરમાં અવાય એમ નથી. મારે અહીં જ સમાતું લેવી પડશે. કોટવાળે ફરીને પૂછ્યું, પણ શું થયું દેવી? સતી દારલદે બોલ્યા, અરે કોટવાળ, ઢેલડીના રાવત રણસિંહે ઘોડાની સરક નાખી આ દેહ હવડાયો. કોટવાળ, મારાથી હવે નહીં જીવાય. ખીમડિયાજી બોલ્યા, દેવી ઉતાવળ તો નથી થતી ને? ના કોટવાળ ના, આજે સરક અડી, કાલે હાથ અડે તો શું થાય? આ તો ઢેલડી નગરનો રાજા, એને હજી દારલના અંગની ભૂખ રહી જાય છે? ના દારલદે ના, મેં પણ સદગુરુના ચરણ સેવા છે. કડીક થોભી જાઓ તો ગતગંગાને બોલાવી મારે તમને વળાવવા છે. તો ભલે કોટવાળ, 4 દિવસ રોકાઈશ, પણ હું અન્ન ન લઈશ, ભજન કરીશ અને સતના આહારે દારલ જીવશે. કોને કોને તેડાવશો? વખત થોડોક જ છે દેવી. તો કોટવાળ, અલખના આરાધમાં બધા આવી જાય. લાવો મારા હાથમાં રામસાગર લાવો. અને સતી દારલદે રામસાગર હાથમાં લીધો અને અલખને આરાધ્યા. ઢેલડી નગર મોજાળ, અજી ઢેલડી નગર મોજાળ, એવા ખીમડાની હે પ્રિયા રે પાણીડા સંચર્યા. હોજી હોજી ખીમડા સમાતું ગળા
એવા નુગરા રે હે માનવનો છેડલો લાગીઓ હોજી પેલું વાય કરણું જાર જાય હેજી પેલું વાય કરણું જાર જાય એવા પીરને હે સતી રે વેલે રાયાવજો હોજી બીજું વાયક અંજાર શહેરમાં જાય હેજી બીજું વાયક અંજાર શહેરમાં જાય એવા જેસલ હે તોરા દેવે લાયાવજો હોજી ત્રીજું વાયક મેવાડ ગઢમાં જાય હેજી ત્રીજું વાયક મેવાડ ગઢમાં જાય એવા માલોને હે રૂપા દેવે લાયાવજો હોજી આ બાજુ કોટવાળે બધાને બોલાવી અને હમાદ ખોદાવાનું ચાલુ કર્યું. એક બાજુ હમાદ ખોદાય છે અને બીજી બાજુ પ્રેમ ભક્તિમાં મસ્ત સતી દારલનો આરાધ આગળ વધતો હતો. ચોથું વાયક કોળાતું મજાય હેજી ચોથું વાયક કોળાતું મજાય એવા કલુને હે મલું રે સાથે આવજો હોજી આમ સતી દારલને યાદ કરીને જતી સતીને વાયક મોકલે છે. આ ધર્મને લોકો નિજારી અથવા તો સનાતન ધર્મ કહેવામાં આવે છે. વળી કોઈ એને મહામાર્ગ પણ કહે છે. આ બાજુ આજે કચેરી ભરાણી છે. રાવત રણસિંહ સિંહાસન પર બેઠા છે અને એક સરદાર કહે છે કે આપણા નગરમાં ખીમડો નામે મારવાડી વણકર રહે છે. તેની પત્ની જીવતા સમાધિ લે છે. કહેવાય છે કે કોઈની કુડી નજર પડતા એ બાઈ સમાધિ લે છે. અને રાવત રણસિંહને પોતાની કરેલ ભૂલ યાદ આવી. સભા વિખરાય એટલે તેમાંથી 5 જણને સાથે લઈ રાવત રણસિંહ ખીમડાને ઘેર આવ્યા. એક બાજુ સમાધિ ખોદાતી હતી અને સામે જ પાણીનું બેડું પાસે મૂકી અને સતી દારલદે બેઠા હતા. અને રાવત રણસિંહ ખીમડાને પૂછે છે કે સાંભળ્યું છે કે તારી ઘરવાળી જીવતા સમાધિ લેવાની છે? જી હા મહારાજ, કાલે સવારમાં જ મુહૂર્ત છે અને 2 ભાઈઓ આવવાના બાકી છે. રાવત રણસિંહે પૂછ્યું કે આમ જીવતા સમાધિ લેવાનું કારણ? ત્યારે સતી દારલદે ઊંચી નજર કરી અને બોલ્યા કે હે રાજા, તમારો અને અમારો માર્ગ જુદો છે. તમે રાજા છો અને અમે વૈરાગી છીએ. તો સાંભળો રાજા, એક ઘોડેસવાર સત્તાના જોરે પરાઈ પરણેતરની કાયા ઉપર ઘોડાની સરક અંગ ઉપર ઉલાળે એને કોણ વારે? જેને પોતાના શિયળ વાલા હોય એને પાપી પડછાયાથી અભડાવેલા દેહને ધરતી માતાના ખોળે મૂકવા સિવાય બીજો રસ્તો નથી. ત્યારે રાવત રણસિંહ બોલ્યા કે હે માતા, મને ક્ષમા કરો. સતી દારલને બોલ્યા, હે રાજા, જમીનમાં સતના માટે સમાવવું એ અમારા માટે રમત વાત છે. કારણ અમે તો જીવતા મરેલા છીએ. પૂછો આ જેસલ રાજને અને તોળાદેને, આ માલા જાળના રાજા માલદે અને સતી રૂપાદેને.
પછી રાવત રણસિંહ આ જતી સતીઓને પણ વંદન કરે છે. હે રાજન, અમારા પંથમાં કોઈ નાત જાતના વાડા નથી. અમે તો અલખ ધણીને આરાધનાર. હે રાજા, રામદેવ પીરને આરાધજો અને ધર્મથી ઢુકડા રહેજો. મારાથી હવે વધુ રોકાવાય તેમ નથી. રૂપનો દેનાર રૂપના રખોપા કરવાની શક્તિ પણ આપે છે. રાવત રણસિંહ કહે છે કે હે માતા, મને તમારો બનાવતા જાઓ. માં દારલદે કહે છે કે હે રાજા, આ ગતગંગા બેઠી છે એ તારણહાર છે. સતી દારલદે સમાધિમાં બેસી ગયા. ત્યારે ખીમડિયા કોટવાળ કહે છે, દેવી, ધણીના દરબારમાં જતા મારો કઈ વિચાર કર્યો? આ ગૃહસ્થાશ્રમની ધજાનું શું થશે? દારલદે બોલ્યા કે આવો કોટવાળ, ઈચ્છા હોય તો આવો. આ ધરતી માતા આપણને સાથે જગ્યા દેશે. આમ કહેતા જ ધરતી માતાએ માર્ગ આપ્યો અને ખીમડિયા કોટવાળે સૌને જય રામાધણી કહી અને સમાધિમાં બેઠા. મોરબીમાં આજે સતી દારલદે અને ખીમડિયા કોટવાળ બંનેની સમાધિ છે. રાવત રણસિંહ ત્યાર પછી રામદેવ પીરના મહાન ભક્ત થયા. તેમના ભજનો આજે પણ ગવાય છે. એવા પરમ સંત સતી દારલદે, ખીમડિયા કોટવાળ અને રાવત રણસિંહને આજે આપણે પ્રેમથી વંદન કરીએ.